હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સવારમાં બધા કામ થઈ ગયા છે પૂરા, વાયદુને બધું કરી નાખ્યું છે મિત્રો। આપણે નિર્ણય વટાઈ ગઈ છે, હવે આપણે વહી જવું છે ઘેરે। આપણે જવું છે ઘેરે મેડમને લેવા માટે। હાલો તો આપણે જઈએ ઘેરે। આપણા બોસ થઈ ગયા છે ત્યાર, એ આજે જાય છે એના સસરાની ઘરે। તમારે હહરાની ત્યાં જવું છે? હાલો પપ્પા જાય છે એની હહરાની ત્યાં, અને મમ્મી બી તૈયાર થઈ ગયા છે। એને રોકાવાનું છે 2 દી મિત્રો। હે મમ્મી, 2 દી રોકાવું છે ને? કેટલા દી રોકાવાનું છે? કાલનો દી હાલો કાલ હાલો મિત્રો આજ જાય છે ને કાલ બોર પછી મમ્મી પપ્પા વહી છે। ફટાફટ વહી જો એ થાય છે હાલતા। અને આપણે પછી મેડમને લેવા, કારણ કે મેડમને થોડુંક નીંદવાનું છે। પપ્પાની જાય છે ગામતરું કરવા। જો આપણે જવા ત્યાં થઈ ગયા છે। હમણાં રક્ષાબંધનનો માહોલ આવે છે, લઈ જાય સાડી બાંધવાની 2 દિવસ રોકાવા। આવી જો આપણે મિત્રો બેરલ ભરીશું, આપણે પાવાના છે ઝાડવા। હમણાં વરસાદ ઓછો આવે છે એટલે શું છે કે આપણે મેડમને લાવ્યા છે વાડી, એ પકડશે નડી, આપણે આખું ધીમે ધીમે ટ્રેક્ટર આપણે પાઈ દેવા છે બધા ઝાડવા। આપણે કરી દીધું એ ચાલુ પાવાનું, મેડમ પકડે છે નળી। જો આપણે આ નળીનો જુગાડ કર્યો છે, આપણે આગલા વ્લોગમાં બતાવ્યું હતું તમને। ડોલે ડોલે ન પાવો પડે, જો આ રીતના ખામણા બધા ભરી દેવાના। જો તમે આ રીતની અધેર કરી નાખો એટલે પાણી બંધ થઈ જાય। તમે જો આગલા ખામણામાં આપણે તમને બતાવી, આપણે આપી ધીરે ધીરે ટ્રેક્ટર। જુઓ તમે આ રીતનું હોય। આપણે આવી ગયા છે ભેસાણ। આપણે એક કામ હતું, આ થોડુંક વાળ કટિંગ ને એવું કરાવવાનું હતું, પણ આપણે વાળ કટિંગવાળા ભાઈ ગયા તો એને કીધું કે અડધી કલાક વહી જશે। આપણે આવી ગયા છે પપ્પાના મિત્રની, એટલે કે આ છે ઘનશ્યામભાઈ, એની વાડી આપણે આવી ગયા હાટો મારવા। જુઓ તમે એક વાસળીને પાડી 2 ઢોર રાખે છે, માંડવીનું પીચ છે, પાણી વારવાનું ચાલુ છે, ડુંગળીનો સટો માંડ્યો છે, ડુંગળીમાં પાણી વારે છે। આ ઘનશ્યામભાઈ સોળાઈ અમારી છે મિત્રો। અમે એક તો અહીં મહેમાનમાં આવ્યા છે, ઘનશ્યામભાઈની વાડી અમે મહેમાનમાં આવ્યા છે, સોળાઈ અમે લઈને આવ્યા છે ભેસાણથી ગામમાંથી। અને એ અમારી પહેલાં તો એને ગ્લાસ પકડ્યો, તમે જુઓ અમારી પહેલાં તો અમે મહેમાનમાં છે, આ છે આપણો મિત્ર, આ રવિવાર છે એટલે એને ભેગો લાવ્યા છે। આપણે પહેલાં તો એને ગ્લાસ પકડી લીધો સોડાનો, જેમ આપણે એ સોડવડી આપણે જેમ મહેમાન ગતિમાં ન આવ્યો હોય એમ બધાને પહેલાં પકડી લીધો સિંહો। આપણે સીતાફળ લઈ જવાના છે। ઘનશ્યામભાઈ ઊભા છે જબલું પકડીને, આપણો ભાઈબંધ સીડો હિતાળીમાં સીતાફળી જાવડાવડા સીતાફળ છે મિત્રો। ઘનશ્યામભાઈ કે કોઈ ખાવાનું નથી, તમે લેતા જાઓ તો થોડાક આપણે ઉતાર લેવા। આટો મારવા આવ્યો છે એટલે આપણી સોડા ઘનશ્યામભાઈ પીધી, થોડીક વસૂલ તો કરવી જોઈએ ને મિત્રો। સીતાફળ લોળક લઈ લે, આપણે કિલો જેટલા લઈ લે એટલે આપણે આ વસૂલ થઈ જાય। તમે સડો તો ભાંગી જાય ઘનશ્યામભાઈ, ભાંગી જાય સીતાફળી। આ છોકરો આવ્યો ને, હુડાને ખાધેલા છે એમ તો ઘણાય। જો મિત્રો તમે હુડાના ખાધેલા છે। એલા ભાઈ તું ઝીણો છો, વયો જા ને, હવે શું આવે એ ડાય એમ હલે તો ભલે, એમ હાવ ટંગલી જાય ન જવાય। છોકરો ઉતરે છે નીચે, આપણે ઉતાર લીધા છે સીતાફળ। બતાવું તમને, જો લઠ્ઠા છે બધા મિત્રો।
આયો કાંઈ ઘટે નહીં હો. લટા છે લટા. આયો દેશી હોય આપણે પૂકી ગયા છે કેતનની અને આનું નામ છે વિશાલ, આપણો ભાઈબંધ છે. આને આ બાજુમાં દુકાન છે ને આવા જણી કાઢે. અમારે તો વાળ કપવાના આગળ ઘડીક વાર પહેલાં આપણે આવ્યા તો આને કીધું હતું, પાછા આવ્યા હતા બાજુવાળા જણી કાઢે. એટલે ભાઈ તમે અહીં રાતે કાપી લેતા ઘેર જ આવતા અમારી શું મણી કાઢો હટાણે બપોરના થઈ ગયા 12 ને. આપણા કેતનભાઈ પર વાળ કપી છે. આ છે આપણો મિત્ર કેતન મિયાત્રા. કામકાજ કેવું છે મિત્રો કોમેન્ટ કરી આપજો. આપણે પહેલેથી એની પાસે જ વાળ કપ્યું છે, કારણ કે આપણે એના સિવાય કોઈનું કામ ફાવતું નથી. આપણે શું છે દુકાન જાય થોડીક મોજ મસ્તી કરી અને વાળ કપ આવી ગયા છે ઘરે. અને લેતા આવ્યા છે ખમણ, કેમ કે આપણા મેડમે મગાવ્યા હતા ખમણ. પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે 12:30. બટેટાનું શાક છે, રોટલી છે, લીંબુનું અથાણું છે, કાંદા છે અને લાવ્યા છે ખમણ આપણે. તો ખાઈ લે મિત્રો, પછી મળીએ. બોર પછીના વાગી ગયા છે 5. આપણે આવી ગયા છે જુઓ તમે. 1 ડાઢારું લઈને આવ્યા હતા આપણે હાંકી નાખ્યું છે જુઓ તમે. કામ જો આપણે ખારિયા કરી નાખ્યા છે, કાંઈ ઘટે નહીં એવા. આપણે તું છેલ્લું હવે પાટ લાંબુ થઈ ગયા છે. આના પછીનું પાણ હવે પીએ ને એટલે પાટ લાંબી જાય. ખારિયાનું રિઝલ્ટ જુઓ તમે. આવા ખારિયા થઈ ગયા છે, કાંઈ ઘટે નહીં એવા. પારા થઈ ગયા છે જાડા, એટલે હવે શું હે ફાલ બેહોમાં ઉપાધિ નહીં. આપણે આવી ગયા ટ્રેક્ટરનું કામ પૂરું કરીને આજે આપણે મમ્મી ગઈ છે મામાને ઘેરે, એટલે આજે આપણો અને આપણો દોસ્તારનો વારો આવી ગયો છે ગાય દોવાનો. આપણે બહુ એટલી બધી તો ફાવતી નથી, આપણે ભાઈબંધને વધારે ફાવે છે. આપણે શીખીએ એમ એ બાને આપણી મમ્મીની ન હોય તો એ કંઈક આવી રીતના દોવી તો આપણે ધીરે ધીરે ફાવી જાય. જુઓ તમે, આપણે દૂધ તો એટલું બધું બહુ હજી છે નહીં ને, શીખવા જેવું છે. આપણી ગાય છે બહુ ઓછી, 2 જણા દો, 1 જણા દોવો, બાઈ દોવે, આદમી દોવે, કોઈ અજાણ્યો દોવે. આપણે ગાય હજી કોઈ પાટું ઊંચું નથી કર્યું કે ડોલ કોઈ દી નથી ધોઈ, એટલે આપણે આને વેચવાની એ જ નહીં કહીએ. જો તમે અમે ત્યાં હાવ નીરે તે દોવી છે તો કાંઈ ઉપાધિ છે નહીં, ગાય હલશે જ નહીં. આપણો ભાઈબંધ સામે બેઠું ને એને છે 6 થી 7 ગાયું, એટલે એને વધારે પ્રેક્ટિસ છે. આપણે તો આવું મમ્મીની ન હોય તો આપણો વારો આવે દોવાનો. બાકી તો આપણે કોઈથી બેહવાનું ન હોય, મમ્મી હોય તો આપણી આજ કીધું આપણે બેસી જાય એમ ઠીક ફાવે ને જોઈ લઈએ. આપણે જઈ છીએ છાશની બહેણી લઈને વાળીએ, કેમ કે આપણે છે પ્રોગ્રામ. ચાલો બતાવું. આપણે આ ભાઈ અહીંયા ગયા હતા, તમે બતાવ્યું વ્લોગમાં, સવારના વ્લોગમાં. અટાણે આવી ગયા છે આપણે અહીંયા કાકા દીકરો બે પ્રોગ્રામમાં છે કે હાલો અમે આવી પ્રોગ્રામમાં, તો આવી જાઓ.